રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદના કારણે 15 થી 20 ગામોને જોડતો ચિત્રાવડ ખીરાસરા વચ્ચેનો પુલ તૂટી પડ્યો હતો। રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે। મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી, જેના પગલે ઉપલેટા તાલુકાના ચિત્રાવડ અને ખીરાસરા વચ્ચેનો પુલ તૂટી પડ્યો હતો। ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટી પડ્યો હતો। ચિત્રાવડથી 15 થી 20 ગામને જોડતો પુલ તૂટતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અગાઉ પણ પુલ તૂટી ગયો હોય માટી નાખીને ફરીવાર બનાવવામાં આવ્યો હતો, પણ વરસાદના પગલે ધોવાઈ જતા તે ફરી તૂટ્યો હતો। ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પુલ નવો ન બનાવાતા આક્રોશ વ્યક્ત કરાયો હતો। ગ્રામજનો દ્વારા રામધૂન બોલાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી પુલ તૂટે છે અને તંત્ર દ્વારા માટી નાખીને રિપેર કરી દેવામાં આવે છે। મારું નામ સેજુલભાઈ ભૂત છે। હું ચિત્રાવડનો રહેવાસી છું। અમારા ચિત્રાવડ ગામ જામકંડોરણા તાલુકામાં આવે છે અને અમારા ગામને અડીને જ મોજ નદી, જે ખૂબ મોટી નદી છે, આવેલી છે। એની ઉપર કોઝવે, જે ભાયાવદર ઉપલેટા જામકંડોરણાને જોડતો રસ્તો છે, એની ઉપર કોઝવે છે। એ કોઝવે 2021થી 3 વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટીકામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચાલુ કરે છે। જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે। અમારે ખરેખર આ રસ્તો ખૂબ અગત્યનો છે। અમારા વિદ્યાર્થીઓ ભાયાવદર ઉપલેટામાં અભ્યાસ અર્થે જાય છે, ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે। દર્દીઓ, જે આ 20 થી 25 ગામના દર્દીઓ ભાયાવદર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય, એમને પણ એટલી તકલીફ પડે છે। અમે તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે, ધારાસભ્ય, સંસદ સભ્ય, મુખ્યમંત્રી, માર્ગ અને મકાન વિભાગ, તમામને રજૂઆતો કરેલી છે। એ લોકો અમને એટલી હૈયાધારણા આપે છે કે મંજૂર થઈ ગયો, પણ જ્યાં સુધી બજેટમાં સમાવેશ ના થાય ત્યાં સુધી અમારો આ ઊંચો પુલ મંજૂર નહીં થાય। એટલે અમારી એક જ માંગણી છે કે આની ઉપર કોઝવે નહીં અને આ કામ ચલાવો, અમારે કામ કરવું નથી। અમને ઊંચો પુલ કાયમીના ધોરણે ઊંચો પુલ આપી દે, જેથી અમારે આ કાયમીની સમસ્યા હલ થાય।